એક ગામમાં એક પટેલને પટનાણી રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. પટેલને કહ્યું કે હું ખેતરમાં હળ ચલાવવા માટે જાઉં છું, તો તું બપોરે મને ભાત પહોંચાડજે. પરંતુ પટલાણીની તબિયત ખરાબ હોવાથી તેઓ સૂઈ ગયા અને બપોરે પટેલને બહુ ભૂખ લાગી હતી, એટલે તેઓ ગાડું જોડી પાછા આવતા હતા. તેવામાં તેમને મગફળીનું ખેતર જોયું અને તેઓ ત્યાં મગફળી ખાવા લાગ્યા. અને મગફળી ખાતા હતા ત્યાં ઝાડીમાં એમને બાળકના રડવાનો અવાજ સંભળાયો. એટલે તેઓએ ત્યાં જઈને જોયું તો એક બાળકી રડતી હતી. તેને આ પટેલે ઉપાડી લીધી અને ઘરે લઈ આવ્યા અને પટલાણીની ગોદમાં બાળકીને મૂકી દીધી. હવે પટેલને સંતાન ન હોવાથી તેઓ બહુ જ રાજી થયા અને કહ્યું કે આપણે આ બાળકીનું નામ શું રાખશું? એટલે પટલાણીએ કીધું કે બહુ જ સુંદર અને રૂપાળી છે, એટલે એનું નામ શોભા રાખીશું. હવે એમની એકની એક દીકરી હતી, એટલે લાડકોડમાં ઉછરેલી, મોટી કરી. પરંતુ આ દરમિયાન પટેલ અને પટલાણીનું મૃત્યુ થઈ જાય છે. એટલે આડોશી પાડોશીઓએ મળી અને આ શોભાને એક આર્મી જવાન સાથે લગ્ન કરાવી દે છે. તે સાસરિયા વળાવી દે છે. તો સાસરિયા એક મહિનો રોકાયા પછી આર્મી જવાન તેની ફરજ ઉપર જતો રહે છે અને આ દીકરી અહીં પિયરમાં પાછી આવતી રહે છે. અને જ્યારે તે જવાનને છૂટી મળતી ત્યારે તે અહીં આવી જતો. એક વખત તે કુવે પાણી ભરવા ગઈ. પહેલાના વખતમાં કુવેથી સિંચી પાણી ભરવું પડતું હતું, તો બધી બહેનપણીઓ એકબીજાના સુખ દુઃખની વાતો કરતી હતી. એમાં કોઈ એના પતિની વાત કરતી, કોઈ ભાઈ ભાભીની, કોઈ સાસુની અવનવી વાતો કરતા. એવામાં રક્ષાબંધન આવતું હતું. તેથી આ શોભાએ વાત કરી કે જો મારે ભાઈ હોત તો તે મારા માટે કંઈક ભેટ લાવેત અને હું એને રાખડી બાંધેત. આ પહેલો ચોર કુવાના દિવાલની પાછળ બેઠો હતો. તે સાંભળી રહ્યો હતો. એટલે એને બધી સાયલીઓ પાણી ભરી અને ઘેર પાછી જઈ રહી હતી ત્યાં ચોર પણ તેની પાછળ પાછળ ગયો અને આ શોભાનું ઘર જોઈ લીધું અને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. અને થોડાક દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. એટલે ચોરે વિચાર્યું કે હવે હું આ શોભાના ઘરે જાઉં. એટલે તે ગામમાં પૂછતો પૂછતો શોભાના દરવાજા સુધી પહોંચી ગયો અને બહારનું ખખડાવ્યું તો અજનબીને જોઈ શોભાએ પૂછ્યું કે ભાઈ કોનું કામ છે? તો તેને કહ્યું કે હું તારો ભાઈ છું અને આ ભાઈ બીજ આવી છે, એટલે હું તને તેડવા આવ્યો છું. કારણ કે મને માએ બતાવ્યું છે કે તને એક વખત વાડીએ કામ કરતા હતા ત્યારે કોઈ જનાવર ઉપાડી ગયું હતું અને તને ક્યાંક છોડી દીધી હતી. અમે ઘણી શોધખોળ કરવા છતાં જડી ન હતી અને તું આ પટેલના હાથમાં આવી ગઈ અને તું અહીં પહોંચી ગઈ છું. અત્યારે માએ મને આ બધી વાત કરી એટલે હું અહીં આવ્યો છું. મા અત્યારે માંદી છે અને મરણ પથારીએ છે. જો તને એના ઉપર દયા આવતી હોય તો મારી સાથે ચાલ. એટલે ભાઈ ઉપર વિશ્વાસ કરી અને બહેને થેલો તૈયાર કરી બધું જે જોઈતું હતું તે લઈ અને આ ભાઈ સાથે ચાલી નીકળી. બહેનને વચ્ચે જતા તરસ લાગી તો કીધું ભાઈ મને પાણી લાવી દો. પરંતુ તેને કહ્યું કે આગળ જતા પાણી આવે છે ત્યારે હું તને પાણી પાઈશ. 2-3 વખત પાણી માંગ્યું પણ આપ્યું નહીં અને ઘરે પહોંચી ગયા તો કહ્યું કે ભાઈ તમારું ઘર ક્યાં છે? એટલે અંદર પહોંચી ગયા પછી ચોરે કહ્યું કે તું મને ભાઈ ભાઈ ન કર, હું કાંઈ તારો ભાઈ નથી. હું તો તને અહીં રાખવા માટે લાવ્યો છું, કારણ કે તું મને બહુ પસંદ આવી ગઈ છું, એટલે તને છેતરીને અહીં લાવ્યો છું. બહેનને કહ્યું કે તમે તો મને બહેન કહી હતી, તે હું તને અહીં લાવવા માટે કહી હતી, એટલે હવે ક્યાંય જવાની કોશિશ ન કરતી. એમ વાતચીત ચાલતી હતી ત્યારે તેના 6 ભાઈઓ પણ ત્યાં આવી ગયા. એમાં એક કાણિયો ભાઈ હતો. બધા અંદરો અંદર લડવા લાગ્યા કે આની હારે હું લગ્ન કરીશ, બીજો કહે આની હારે હું લગ્ન કરીશ. એની એક વૃદ્ધમાં ઘરમાં હતી. તેમણે કહ્યું કે એકબીજા ઝઘડો કરશો નહીં. તમે આજે રાત્રે ચોરી કરવા જાઓ અને જે જાજુ ધન ચોરી લાવે તે આની સાથે લગ્ન કરશે. આ રીતે નક્કી થયું અને આ સાથે ચોર ચોરી કરવા માટે નીકળી ગયા. એમાં આ ડોશીમાં માથું ખંજવાળતા હતા એટલે તે શોભાએ જોયું. એટલે તેને કહ્યું લાવો માજી, હું તમને માથું જોઈ દઉં. એટલે તે માથું જોવા લાગી અને માજીને બહુ જ સારું લાગ્યું અને માજી ઘણા દિવસથી નાહેલા ધોયેલા નહીં. તેમણે કહ્યું કે માજી હું તમને સ્નાન કરાવી દઉં ગરમ પાણીથી, એટલે તમારું દિલ હલકું થઈ જાય. તો તેને ગરમ પાણી મૂક્યું અને અંદર માજી માટે કપડાં લેવા ગઈ. અંદર શોધખોળ કરતા 7 ચોરોએ ઘણા હીરા ઝવેરાત અને ઘરેણા ભેગા કરેલા હતા તે જોઈ ગઈ. એ બધાનું પોટકું બાંધ્યું અને બીજી વસ્તુ ખોલતા પણ રૂપિયા અને સોના ચાંદી મળ્યા, તેનું પણ પોટકું બાંધ્યું. આમ કરી તે માજીના કપડાં લઈ બહાર આવી અને માજીને નવશેકા પાણીથી નવરા લાગી તો માજીને બહુ જ સંતોષ થયો.
હવે તેને જે પાણી ઉકળતું હતું તે પાણી માજી ઉપર નાખ્યું એટલે માજી બહુ તડપવા લાગ્યા, રાડો પાડવા લાગ્યા, પરંતુ ત્યાં કોઈ સાંભળે તેવું હતું નહીં અને તડપીને તેઓ મરી ગયા. એટલે એને શોભાએ એક ધોળી ચાદર લઈ એને ઓઢાડી દીધી અને ઘરમાં એક બિલાડી પણ હતી રાખતા હતા. તે બિલાડી પાળેલી હતી તેને પકડી અને શોભાએ જે હાથથી દળવાની ઘંટી આવતી ઘરઘંટી તેની સાથે બાંધી દીધી. તેથી બિલાડી ભાગમ ભાગ કરતી, તેથી ઘંટી ગોળ ગોળ ફરતી. આમ કરી આ બધા ઘરેણાં અને પૈસા લઈ ત્યાંથી શોભા ચાલી નીકળી. હવે ચોરો ચોરી કરીને પાછા આવી ગયા, પરંતુ દરવાજો કોઈ ખોલતું નહોતું. તિરાડમાંથી જોયું તો માજી સૂતા હતા અને બિલાડી ભાગમ ભાગ કરતી હતી. એટલે ઘંટી ફરતી. એને એમ કે જે કન્યા તેઓ લાવ્યા છે તે દરનું દળતી લાગે છે. પરંતુ ઘણી વાર સાથ કરવા છતાં ઘરનું બારણું ખુલ્યું નહીં. એટલે ચોરોએ બારણું તોડી નાખ્યું અને અંદર ગયા તો ઘરની અંદર જોયું તો ઘંટી સાથે બિલાડી બાંધેલી હતી અને ઘંટી ફરતી હતી. તો પછી માજીને જગાડવા માટે એમને કોશિશ કરી તો માજી પણ મરી ગયેલા જોયા. એટલે તેઓ બધું સમજી ગયા કે આ સ્ત્રી બધું એમનું ઘરેણા ગાંઠા અને રૂપિયા લઈ ત્યાંથી ફરાર થઈ ગઈ છે. એટલે માજીનું 12મું પત્યા પછી ચોરોએ તેના ઘરે જવાનું નક્કી કર્યું. એટલે શોભાને પણ ખબર હતી કે આ ચોરો જરૂર નહીં આવશે. એટલે એને દરવાજા જે બાજુ હતો તે બાજુથી કાઢી લીધો અને બીજી બાજુ દરવાજો ફિટ કરી દીધો. હવે તે ચોરો તેના ગામમાં આવ્યા અને ઘર ચોરે જોયેલું હતું ત્યાં પહોંચી ગયા. તો તેને કહ્યું કે ઘર તો આ જ છે પણ દરવાજો અહીંયા નથી. તેથી તેઓ દિવાલમાં બાકોરું પાડવા લાગ્યા અને જેવું બાકોરું પાડ્યું કે અંદર જવાય એવું થયું તો શોભા જાગી ગઈ. એટલે તે હાથમાં કુવાડી લઈ ત્યાં ચોરે બાકોરું પાડ્યું હતું ત્યાં ઊભી રહી ગઈ અને જેવું એક ચોરે મોઢું અંદર નાખ્યું કે કુહાડી ભેગું એનું નાક કાપી નાખ્યું. એટલે તે ચીસો પાડવા લાગ્યો અને 7 ચોર ત્યાંથી ભાગ્યા અને સવારમાં એની મલમપટ્ટી કરાવી અને પછી એમને થયું કે હવે આને સારું થઈ જાય પછી એના ઘરે બધો માલ સામાન ચોરી કરી લેવો છે. હવે ઝાઝા દિવસ થઈ ગયા એટલે શોભા પણ ભૂલી ગઈ કે હવે ચોરો આવશે નહીં. એમને મેં પાઠ શીખવાડી દીધો છે. પરંતુ ઘણા દિવસો પછી ચોરોએ એનું બારણું જોઈ લીધું હતું. તે ખોલી અંદર પ્રવેશ કરી ગયા ત્યારે શોભા ભર ઊંઘમાં હતી. એટલે ચોરોએ તેને ખાટલા હોંતી ઉપાડી લીધી અને આ 7 ચોરોએ તેને લઈ ચાલવા લાગ્યા. હવે થોડાક આઘેરા ચાલ્યા એટલે શોભા જાગી ગઈ અને આગળ જતા એક વડનું ઝાડ આવ્યું તો એ આ ચોરો તેની નીચેથી ચાલ્યા. એટલે શોભા આ વડવાઈ પકડી અને વડલાના ઝાડ ઉપર ચડી ગઈ. એટલે પાછળ જે કાણિયો ચોર હતો તે આ બધું જોતો હતો. તેને તેના ભાઈઓને કહ્યું કે આ ઉપર જે સ્ત્રી હતી તે આ વડલાના ઝાડ ઉપર ચડી ગઈ છે. એટલે 7 તેમના ભાઈઓએ કહ્યું કે તને ક્યાં આંખે દેખાય છે? એમાં તું કહે છે કે ઉપર ચડી ગઈ? તેમણે કહ્યું કે તમે ઉતારીને જુઓ તો ખરા. આ ભાઈઓએ ખાટલો ઉતારીને જોયું તો શોભા હતી નહીં. તો હવે કાણિયાએ કહ્યું કે આ વડલા ઝાડ ઉપર આ રહી. તો તે ભાઈઓએ તેને કહ્યું કે ઝાડ ઉપર ચડાવ્યો અને એને પકડીને હેઠી નાખજે. એટલે કાણિયો ઝાડ ઉપર ચડ્યો અને આ શોભા પાસે પહોંચવા ગયો. ત્યાં શોભાએ માથામાં ઘૂસતો માર્યો અને જીભ દાંત વચ્ચે આવી ગઈ અને કાણિયો ફફડાંગ દઈને પડ્યો હેઠે. તો બધા ચોરને થયું કે ભૂત થયું લાગે છે. તે ઈશારો કરી રહ્યો હતો કે શોભા ઉપર છે, પરંતુ તે બોલી શકતો ન હતો. તેથી બધા ભાગ્યા. 7 ભાગી ઘરે ચાલ્યા ગયા. એટલે તેમણે જોયું તો કાણિયાની જીભ કપાઈ ગઈ હતી. એટલે તે બોલી શક્યો નહોતો. એટલે તેણે પણ દવાખાને લઈ ગયા અને દારૂ દવા કરાવ્યા. પછી વિચાર્યું કે આપણે 7 મળી આના ઘરમાં ચોરી કરી લે છે. એટલે તેઓ થોડાક દિવસો જવા દીધા. પછી પાછા શોભાના ઘરમાં ચોરી કરવા માટે આવી ગયા. શોભા ઊંઘતી હતી એટલે તેમણે તેનો લાભ લઈ જે બધા ઘરેણા ગાંઠા રૂપિયા પૈસા ખોળી અને બધું એકઠું કરવા લાગ્યા. એવામાં શોભાની નીંદ ખુલી ગઈ. એટલે તેણે જોયું કે 7 ચોર આવી ગયા છે. એટલે તેણે એક ધારદાર દાંતી લીધી અને દરવાજે જઈ ઊભી રહી ગઈ. ચોર આ બધા પોટલા લઈ એક બહાર નીકળવા લાગ્યા. એક બહાર નીકળતા હતા તેમ આ શોભાએ દાંતી મારી નાખ્યા અને તેમને ઘરમાં સુવડાવી દીધા. હવે તેનું શું કરવું તે વિચારવા લાગી. એટલે તેને ખૂબ વિચાર કર્યો. પછી એક તરકીબ શોધી. ત્યાં તેને એક ફકીર રોજ દુઆ કરતો અને બધા તેને એક રૂપિયો આપતા. તે ફકીર આ શોભાના ઘરે આવ્યો એટલે શોભાએ માટે દુઆ કરી. પરંતુ શોભાએ તેને વાત કરી કે એક જાદુગરને મેં મારી નાખ્યો છે. તે મને બહુ પરેશાન કરતો હતો. એટલે તમારે એને ઠેકાણે પાડવાનો છે. તમે એક દનિયાના કેટલા પૈસા કમાવશો?
ફકીરે કહ્યું કે 50 થી 60 રૂપિયા હું કમાવશું. એટલે શોભાએ કીધું કે તમે જો જાદુગરને નદીમાં નાખી આપશો અને ઠેકાણે પાડી દેશો તો હું તમને 500 રૂપિયા આપીશ. ફકીર કહે કંઈ વાંધો નહીં, આને હું નદીમાં ફેંકી આવું, પણ એક ધ્યાન રાખજો કે આ જાદુગર બહુ જ મોટી વિદ્યા જાણે છે, એટલે તે પાછો ન આવતો રહે. એમ કરી તેને એક ચોરની સફેદ ચાદરમાં ગાંસડી બાંધેલી હતી તે ગાંસડી આ ફકીરને માથે ચડાવી દીધી. હવે ફકીર ગાંસડી લઈ ત્યાંથી પાદરમાં નદી વહેતી હતી તેમાં ચોરને પધરાવી આવ્યા. એટલે ફકીર જેવો ઘરે આવ્યો કે શોભાએ બીજી ચાદરમાં ગાંસડી બાંધી બીજા ચોરને પણ બહાર લાવીને મૂકી દીધો. ફકીર જેવો આવ્યા કે એને તરત જ કહ્યું, મેં નહોતું કહ્યું કે આને ઊંડા પાણીમાં પધરાવજો, નહીતર આ જાદુગર મોટો છે તે અહીંયા પાછો આવતો રહે છે. તેથી તેના માથે આ બીજી ગાંસડી ચડાવી અને ફકીર થોડાક ઊંડા પાણીમાં પધરાવી આવ્યા. હવે ઘેરે પાછા આવ્યા તો પછી આને ત્રીજી ગાંસડી તૈયાર રાખી હતી. આ રીતે 6 ગાંસડીઓ ફકીર નાખી આવ્યા અને 7મી લઈને જતા હતા એને ઊંડા પાણીમાં પધરાવી દીધી. હવે તે એક વખત બ્રાહ્મણ ત્યાં સ્નાન કરવા ગયેલા અને આ ગાંસડી પધરાવી ફકીર પાછા વળ્યા તો ફકીર એની આગળ તે રામ રામ કરતા ચાલ્યા જતા હતા. તો ફકીરે ને એમ કે જાદુગર બ્રાહ્મણનો વેશ લઈ શોભાના ઘરે મારી પહેલા પહોંચી જાય છે, એટલે તેને બ્રાહ્મણને પણ ઉપાડી નદી પર નાખી દીધા. આ રીતે હવે તે જાદુગર પાછો નહીં આવે એવું તેને શોભાને જણાવ્યું. એટલે શોભાએ એને 500 ને બદલે 1000 રૂપિયા આપી દીધા. આ રીતે એને 7 ચોરનો કાંટો કાઢી નાખ્યો અને સુખ શાંતિથી રહેવા લાગી. હવે તેનો પતિ પણ રિટાયર્ડ થઈ ગયો હતો અને તેની સાથે ખૂબ ધન મિલકત પણ હતા, તેથી સારું મકાન બનાવ્યું અને તેઓ ખુશીથી રહેવા લાગ્યા. આ રીતે અહીં આ વાર્તા પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આવી વાર્તા બનાવવામાં અમારે બહુ મહેનત કરવી પડે છે, તેથી અમને પ્રોત્સાહન મળે અને તમારા માટે નવી વાર્તાઓ અમે લાવતા રહીએ તે માટે સબસ્ક્રાઈબ જરૂર કરી